છોટાઉદેપુરના પુનિયાવાટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી, જેમાં 100થી વધુ બાળકોને વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ અને તેજગઢની સરકારી હોસ્પિટલ અને પાવી જેતપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું, જ્યારે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે છોટાઉદેપુર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 2 દિવસ પહેલાં જે બાળકોને ખાવાના કારણે કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા, એના કારણે અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા। આજે અમે સાંજે બાળકોની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા। આજે બાળકોને મળ્યા અને એમની જે છે ટ્રીટમેન્ટ થયા પછી આજે બાળકોને સ્થિતિ સારી છે અને બાળકોને પૂછતા સારું પણ લાગે છે, એટલે હાલ જે છે એ બાળકોની સ્થિતિ સ્ટેબલ છે।